સ્મૃતિ અંતરમાં તમારી અખંડ ઈચ્છા ઉર એ જ ધારી ચરિત્ર ચાહી ઉચ્ચરું તમારા સદા હરો સંકટ જે અમારા સદા હરો સંકટ જે અમારા વર્ણિ વેશ રમણીય દર્શન મંદહાસ રુચિરા નનાંબુજં પૂજિतं સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામીનાથ તે વપુરીહાસ્તુ નો નિત્યદર્શને વપુરીહાસ્તુ નો નિત્યદર્શને સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિમુક્તરાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા તથા આપણા વાલા વાલા ગુરુજી એવા પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે ભગવાનની કથા સાંભળી હતી. મોટાબાના યોગથી બહેનો કેવી સ્થિતિને પામ્યા હતા એ આપણે વાત કરી હતી. ભગવાન સિવાય હૃદયમાં કોઈ ઘાટ ન થાય એવી ઊંચી સ્થિતિને બહેનો ભક્તો પામ્યા હતા આ મોટાબાના સમાગમથી. અને એટલે જ સમાગમ આપણે કરવો જોઈએ એ વિશે આપણે વાત કરી હતી. પછી મોટીબાના આશીર્વાદથી
કેટલાયના દુઃખો દૂર થયા, કોઈના રોગ ટળ્યા, કોઈને દીકરા નહોતા તે દીકરા થયા. એવા પણ આપણે ચરિત્રો સાંભળ્યા. મોટીબાના વચનો સત્ય થતા, કેમ કે ભગવાનને ધારીને એ બોલતા હતા, ભગવાને જ કરતા હરતા માનીને એ કહેતા હતા, એટલે એમના વચનો સત્ય થતા. એ વાત આપણે જાણી હતી. વળી એમના આશીર્વાદથી કેટલાકને રોગ હોય તો ટળી જતા. આપણે જવની બાઈની વાત કરી હતી, આખોલ ગામના લુખસનો રોગ હતો. મોટીબાના કહેવાથી એમને ઘેલા નદીમાં વિધિ સહિત સ્નાન કર્યું તો એમનો રોગ ટળી ગયો. વાલા ભક્તો, એમ આપણે વાત કરતા હતા મહિમાની, કે મોટા સંતોના આશીર્વાદથી કોઈ પણ કાર્ય કરીએ તો તે સિદ્ધ થાય. મોટાના આશીર્વાદથી આપણે કંઈક રોગ હોય અને એમના કીધા પ્રમાણે આપણે કંઈક કરીએ ને તો આપણા રોગ પણ ટળી જાય, એવી આપણે ગઈકાલે વાત કરી હતી. ખરેખર સત્સંગમાં એવા એક નહીં પણ અનેક સંતો છે, અનેક બહેનો છે કે જેમના આશીર્વાદથી કેટલાયના રોગો ટળી ગયા છે. એ જે કાંઈ ઉપાય બતાવે કદાચ એ આ લોકમાં મળતો ન આવતો હોય, પણ વિશ્વાસ રાખીને એના વચન પ્રમાણે કરીએ ને તો ખરેખર આપણા રોગ ટળી જાય ખરા. 100%ની વાત છે. એકવાર જૂનાગઢમાં જ્યારે મંદિરનું કામ ચાલતું હતું, ગુણાતીતાનંદ સ્વામી મંદિરનું કામ કરાવતા હતા. એટલે સમય સમયમાં સંતો ભક્તો બધાય સેવા કરે. એક દિવસ કંઈક રજા હશે, કોઈ કામે નહોતા, પણ એક મજૂર હતા, એને એમ ચડ્યું હુરાતન કે હું સેવા કરી લઉં અત્યારે. તે એ એકલા સેવા કરવા ગયા. હવે ઓલો પેલું બનાવ્યું હોય એની ઉપર ચડીને ઉપર સેવા કરતા હતા. હવે ત્યાં સેવા કરતાં કરતાં બાંધકામ ચાલુ હતું અને એને ચૂનાની જરૂર પડી. નીચે ચૂનાનું બધું હતું તૈયાર, પણ એને પગેથી ખૂંદીને પછી એને તગારા ભરીને ઉપર કોઈ અંબાવે ત્યારે ઓલાનું કામ થાય. હવે બધાએ મજૂરો 2-3 સેવા કરતા હતા, એમાં નીચે જે ઓલો ચૂનો ખૂંદીને તગારું ભરીને અંબાવે ને એ ભાઈ બરોબર હાજર નહીં, અને બધાને એની જરૂર પડી. તે મંદિરની સામે ઘર, એમાં એક છોકરો રહેતો હતો. એ છોકરો ત્યાં બેઠો બેઠો બધું જોવે, કામ ચાલુ હતું. એમાં નીચે ઓલો ભાઈ નથી અને આ લોકોને તગારાની જરૂર પડી છે, ચૂનો ખૂંદવાની જરૂર પડી છે. એટલે એ છોકરાને મનમાં એમ થયું કે લાય ખરો સમય છે, ઓલા ભાઈ નથી, ઓલાની જરૂર છે, હું મદદ કરવા જાઉં. હવે એ છોકરાને પગમાં વાળાનો રોગ, એટલે પગમાં પીડા બહુ થાય. એટલે એ તો એને એમ સોચ્યું કે હાલો ને ભલે પીડા થતી, આવી સેવા મને ક્યાંથી મળે. મંદિરનું બાંધકામ થતું હોય, મારા ઘરની સામે જ મંદિર છે, એનું બાંધકામ થાય છે ને અત્યારે ખરી જરૂર પડી છે સેવાની, તો હું સેવામાં જાઉં. એટલે એ ભાઈ સેવામાં આવ્યા, એ છોકરો, અને ચૂનાની અંદર સીધો પગ નાખ્યો. એક તો પગની પીડા હતી જ, પગ પાક્યો તો, અને ચૂનાની અંદર પગ નાખ્યો એટલે કાળી બળતરાથી એનાથી એકવાર તો રાડ નખાઈ ગઈ. ઉપર કામ કરતા હતા એને કીધું શું થયું? ઓલા કે કાંઈ નહીં, હું તમને અંબાવું છું. અને પછી તો કાળી પીડા, અને તોય મનમાં સહન કરીને એને વિચાર કર્યું, અત્યાર સુધી કેટલાય જન્મો લીધા હશે, કેટલી આ દુનિયા માટે મેં વેઠ કરી હશે, ને કેટલી દુનિયા હાટું મેં દેહની પીડા સહન કરી હશે. અત્યારે ભગવાનને રાજી કરવા માટે મારે પીડા સહન કરવાની થાય તો શું વાંધો? એમ કરીને હૃદય કઠણ કરી અને સ્વામિનારાયણ 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 કરતા જાય અને ચૂનો ખૂંદતા જાય. પીડા તો ખૂબ થતી હતી, તોય ચૂનો ખૂંદતા તગારા ભરીને અંબાવતા જાય. એટલે ઓલા બધાનું કામ ચાલુ રહ્યું, અટક્યું નહીં. સવારના એ છોકરો એ મદદમાં જોડાઈ ગયો તો તે બપોર થયા ત્યાં સુધી સેવા ચાલી. એ છોકરો એમનામ સેવા કરતો હતો. ગુણાતીતાનંદ સ્વામી બરોબર એ બાજુ નીકળે આટો મારવા જોવા માટે, અને એને જોયું ઓલા છોકરાને. સ્વામીને ખબર ગઈ, મંદિરની સામે રહેતા એટલે થોડી ઘણી એમ તો ખબર હોય. અને ઓલા આમ એમ મોઢું એમ કરતો જ, એટલે સ્વામીને ખબર પડી ગયા અને કંઈક મુશ્કેલી લાગે છે. પાસે આવીને પૂછ્યું કે છોકરા તને કાંઈ થાય છે? ત્યારે એણે કીધું કે સ્વામી આ તો પગમાં વાળાનો રોગ છે ને, ત્યાં ચૂનાથી થોડીક બળતરા થાય છે એટલે થોડુંક ઉકારા થઈ જાય છે, પણ સ્વામી મારા મોટા ભાગ, મને આ સેવા ક્યાંથી?
સ્વામી કે અરે અરે છોકરા બહાર નીકળ બહાર નીકળ. એ કે ના ના સ્વામી કરવા દો, દેહ માટે ઘણી પીડા સહન થાય છે, દેહના સગા માટે ઘણું સહન થાય છે. આજ ભગવાનને સંતોની સેવા મને મળી છે તો કેમ ન કરું. એટલે સ્વામી એના વચનથી રાજી થઈ ગયા. સ્વામી કીધું કે નહીં નહીં બહાર હાલ છોકરા, હું કહું છું ને બહાર આવ, હવે સેવા ઘણી થઈ ગઈ. અને પછી એને બહાર લાવ્યા, એના પગ ધોડાવ્યા. અને સ્વામીએ પગ જોયો ખરેખરો બહુ પીડા અને બહુ પાકી ગયેલો, અને એમાં આ ચૂનાથી લેપાણો એટલે કેવી પીડા થઈ હોય. સ્વામીને તો દયા આવી ગઈ અને સ્વામી કીધું કે અરે છોકરા, તારે તો રોગ ખરેખરો ઝાઝો છે, જા હું તને આશીર્વાદ આપું છું, હું તને કહું ને એ ઉપાય કર એટલે તારો રોગ 2-3 દીમાં હારો થઈ જાય. એ કે હે સ્વામી, તમે આશીર્વાદ દો તો મારો રોગ હારો થઈ જ જશે. સ્વામી કે તું ઘરે જઈને તારી બાને કહેજે કે ભેંસનો પોદળો પગે લગાડી અને પાટો બાંધી દે. 3 દિવસ સુધી પાટો બાંધી દે, આખો દી આખી રાત બાંધવાનો, ખવાર કાઢી નાખવાનો. આવી રીતે 3 દિવસ સુધી કરીશ ને તો તારો રોગ સારો થઈ જશે. છોકરો કે ભલે સ્વામી, બહુ સારું, તમારા ખૂબ ખૂબ ઉપકાર. એમ કરીને પગે લાગીને છોકરો તો ઘરે ગયો. ઘરે જઈને એની બાની પાસે જઈને વાત કરી કે બા મને સ્વામી આશીર્વાદ દીધા, મારા પગનો રોગ સારો થઈ જશે, મને સ્વામી આશીર્વાદ દીધા. એની બા રાજી થયા, એને એમ કે આમ નામ સારું થઈ જાય. એ કે હે શું કીધું શું કીધું. ત્યારે છોકરો કે બા મને સ્વામીએ કીધું ભેંસનો પોદળો પગે લગાવીને પાટા બાંધી દો, 3 દિવસ સુધી આવી રીતે કરીશ, રાતને દી પાટા રાખીશ તો મારો રોગ સારો થઈ જશે. એની બા કે ના રે ના, એવું કંઈ કરાતું હશે? અરે ભેંસનો પોદળો તો કેટલો ગરમ કહેવાય, એ તારા પગમાં હું લગાવીશ, આ તારો પગ પાકીને હળી ગયો છે એમાં હું લગાવીશ તો તારો રોગ ઘટવાને બદલે વધશે, એ ન લગાડાય. છોકરો કે બા સ્વામી બોલ્યા છે, સ્વામીના વચનમાં સંશય ન કરાય. સ્વામીએ કીધું એ લગાવવાથી સારું થશે તો જરૂર થશે, ભલે મને પીડા થાય, ભલે મને બળતરા થાય, પણ તમે મને એ પાટો કરી જ દો. એમ એની બા પાસે પરાણે પાટો કરાવ્યો, કેમ કે પોતાને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો કે સ્વામી કીધું એટલે મારો રોગ જરૂર સારો થશે. નહીંતર એવું કોઈ દી કરાય કે વાગ્યું હોય એમાં એ ગરમાળો કરે તો વધારે પાકે એમ હોય તો પછી ન જ કરાય ને. પણ એને વિશ્વાસ કે સ્વામી બોલ્યા એટલે સારું થઈ જશે. અને એની બા પાસે પાટો કરાવી, 3 દિવસ સુધી એવો પાટો એને બાંધ્યો. અને 3જે દિવસે પાટો જ્યારે ખોલ્યો ને ત્યારે તો સાવ રેશમ જેવા સુવાળા પગ, ક્યાંય વાળાના રોગનું નિશાનય નહીં. અને એવો પગ સરસ થઈ ગયો, કૂદવા માંડ્યો છોકરો. બા જુઓ મારા પગમાં કાંઈ પીડા નથી થતી, અરે બા જુઓ મારો પગ સાવ સારો થઈ ગયો. દોડા દોડ સ્વામી પાસે જઈ પગે લાગીને દંડવત માંડ્યો કરવા, હાથ જોડી આંખમાંથી આંસુ માંડ્યા જાવા. હે સ્વામી, એ સ્વામી મારો કેટલો પગ પીડાતો હતો, આમ જુઓ મારો પગ સાવ ફ્રેશ થઈ ગયો, કાંઈ મૂળમાંય રોગ નથી રહ્યો, મૂળમાંય દુખાવો નહીં, કાંઈ નથી સ્વામી, તમારા આશીર્વાદે મને સારું થઈ ગયું. સ્વામી કે છોકરા, તારા પગનો રોગ એ તારું જ પૂર્વનું કર્મ હતું જે તને અત્યારે ભોગવવાનું થતું હતું. આવો ને આવો રોગ તને 3 જન્મ સુધી રહેવાનો હતો, પરંતુ તે મંદિરની સેવા કરી, અમારો રાજીપો થયો એટલે તારો રોગ મટી ગયો. અને તે અમારા વચનમાં વિશ્વાસ રાખ્યો ને એટલે તારો રોગ મટી ગયો. છોકરો તો રાજી થઈ ગયો ને આપણને બધાને સંદેશો આપતો ગયો કે ભગવાનના સંત ગમે તે કહે, એના વચનમાં વિશ્વાસ હોય ને તો આપણા ભલભલા રોગ હોય તો એ ટળી જાય. એક વખત એક ગામમાં સંતો આવેલા. એ ગામના ભક્તો પછી મંદિરમાં ઉતરાવે સંતો, ગામના ભક્તો દર્શન કરવા આવે. એમાં એક ગામના ભગત દર્શન કરવા આવેલા અને સ્વામીને પગે લાગી સહેજે આંખમાં આંસુ આવી ગયા, દિલગીર થઈ ગયા. સ્વામી કીધું ભગત કેમ દિલગીર થયા છો? ભગત કે સ્વામી શું કરું, જુવાન જોત મારો દીકરો અને એવો એને રોગ થયો છે ને, ખાટલા વશ છે, પથારી વશ છે, હલવાય સમર્થ નથી, પથારીમાં જ બધી ક્રિયા કરાવવાની, ખવડાવવાનું, એને કાંઈ હોશ જ નથી. અરે એટલો કે હાથ આમથી આમ નથી કરી શકતો, એટલો ખરેખરો એ માંદો થયો છે. સ્વામી એની પીડા જોવાતી નથી, કા ધામમાં જતો રહે ને કા સાજો થાય એવી કંઈક કૃપા કરો. એકનો એક દીકરો જુવાન જોત છે, સ્વામી સેજે અમને દુઃખ તો લાગે ને. સ્વામીએ કીધું કે એને મંદિરે લાવો અને એને કયો મંદિર વાળે
અને એ રજ એના શરીરે ચોપડે એટલે એને સારું થઈ જશે. હરિભગત કે સ્વામી એ તો હાથ પોતે આમથી આમે હલાવવા સમર્થ નથી, એ ક્યાંથી મંદિર વાળતો હતો. સ્વામી કે એને ખાટલા હોતો લાવો, તમે એના હાથમાં હાવણી પકડાવીને તમારા હાથથી પકડાઈને આમ વળાવો અને પછી જે રજ ભેગી થાય 2-4 હળાકા મરાવો, જે રજ ભેગી થાય એના શરીરે ચોપડી દો. ઓલા ભગતે વિશ્વાસ રાખ્યો, હારું સ્વામી એમ કરીએ. પહેલે દિવસે 4 જણાએ ખાટલામાં ટીંગાટોળી કરીને એને લઈને આવ્યા અને એના હાથમાં હાવણી પકડાવીને હાથ પકડીને 2-4 હળાકા મરાવ્યા, જે રજ ભેગી થઈ એના શરીરે ચોપડી અને સ્વામી કે હવે લઈ જાઓ ઘરે, કાલ પાછા આવજો. આમ એને પાછા ઘરે લઈ ગયા અને પછી બીજે દિવસે પાછા આવ્યા. ત્યાં તો બીજે દિવસે કોઈકની આમ ખંભે ટીંગાટોળી કરીને થોડુંક એટલું સારું થઈ ગયું. તે એવી રીતે આવ્યા, હાથમાં હાવણી આપી, તે થોડાક 2 હળાકા માર્યા અને જે રજ ભેગી થઈને શરીરે ચોપડી વળી પાછા ઘરે લઈ ગયા. ત્રીજે દિવસે આમ ખંભે હાથ દેવાની જરૂર ન પડી, ખાલી આમ હાથ પકડીને વહી આવ્યા. થોડુંક એટલું ફેર પડી ગયો. પોતાના હાથે હાવણી 2-4 હળાકા મારી, પોતાના હાથે રજ ચોપડી ઘરે વહી ગયા. ચોથે દિવસે કોઈનો હાથનો સહારો નહીં, કોઈનો ટેકો નહીં, કાંઈ નહીં, પોતે જાતે છોકરો મંદિરે આવ્યો, આખું મંદિર વાળ્યું, રજ ભેગીથી આખા શરીરે ચોપડી થોડીક મોઢે નાખીને ખાઈ ગયો અને સ્વામીને પગે લાગીને કે સ્વામી આપના આશીર્વાદે મારો રોગ મૂળમાંથી ગયો, હું જો આખા શરીરે સાજો નરવો થઈ ગયો. 4 દિવસ માત્રમાં જે ખાટલામાં હાથ આટલોથી આટલો કરવા સમર્થ નહોતો એ સાવ ફ્રેશ થઈ ગયો. પોતાની જાતે મંદિર આવી, આખું મંદિર વાળીને રજ ચોપડી લ્યો. 4 દીમાં રોગ આવો ટાળી દીધો. એ શેને પ્રતાપે? એક તો સંતનું વચન માન્યું ને બીજું મંદિરની સેવા કરી. વાલા ભક્તો, સેવાનો એટલો મહિમા છે અને સંતના વચનમાં રહીને સેવા કરવાનો એટલો મહિમા છે. તો આવી રીતે મહારાજના સંતોના વચનમાં ચાલીએ ને તો આપણા ગમે એવા રોગ હોય, પછી દેહના હોય તોય ભલે, ભવરોગ હોય તોય ભલે, એ બધાય રોગો ટળી જાય. આ સંતો ખાલી આપણા દેહના રોગ નથી ટાળતા, જન્મ મરણના રોગ હોય એ બધાય રોગ એ આપણા ટાળી દે છે. એટલે વાલા ભક્તો, જવની બાઈનો પણ રોગ ટાળ્યો મોટી બાએ, એમ આપણે પણ આપણા સંતો ભક્તોના વચનમાં ચાલીએ ને તો આપણા પણ આ લોક અને પરલોકના દુઃખ હોય, રોગ હોય, દર્દ હોય, બધા જ ટળી જાય. એવી રીતે ગઈકાલે આપણે વાત સાંભળી હતી વાલા ભક્તો. હવે આજે આપણે બીજા વાત ઉપર પ્રવેશ કરશું. આપણે ગઈકાલે જે ચરિત્ર સાંભળ્યું કે ગઢાળીના રતનબાઈ હતા, એમને મોટાબાના આશીર્વાદે દીકરો થયો, નામ પાડ્યું હરિભાઈ. એ હરિભાઈના વંશમાં એના 4 દીકરા થયા. એ 4 દીકરામાં એક હતા અભરાજભાઈ. એ અભરાજભાઈના દીકરા ગોપાલભાઈ ને એના દીકરા ઘનશ્યામભાઈ. એ ઘનશ્યામભાઈ અત્યારે મુંબઈમાં રહે છે. એ ઘનશ્યામભાઈની પાસે મોટીબાનો પ્રસાદીનો સાડલો છે. આપણને કેટલો હરખ થાય આવું સાંભળીને, ઓહો, મોટીબાનો પ્રસાદીનો સાડલો હજી છે? હા છે. એ ઘનશ્યામભાઈ પાસે મોટીબાનો પ્રસાદીનો સાડલો છે અને એ સાડલાના દર્શન ગઢડાવાળા મૂળજીભાઈ છગનભાઈ પંજવાણી એમણે એ સાડલાના દર્શન કરેલા. એ ગઢડાના છે અને એમને દર્શન કરેલા. દર્શન કર્યા બાદ એમને પોતે જે લેખ લખ્યો છે એમાંથી પૂજ્ય બેને આ શાસ્ત્રમાં એ લેખ લખ્યો છે, એ હું તમને સંભળાવું. એ મૂળજીભાઈએ એવું લખ્યું કે મોટીબાની છબી ચિતરનારા ચિતારાઓ મોટીબાના સાડલાનો રંગ હંમેશા કાળા કલરનો ચિતરતા, પરંતુ મોટીબાએ ક્યારે કાળો સાડલો ધારણ કરેલો જ નથી. પોતે સાંખ્યોગી હતા ને અત્યારે જે સાંખ્યોગી બહેનો હોય એ જેવો ઘેરો કંથાઈ રતુમડા રંગનો સાડલો ધારણ કરે છે ને, મોટીબા એવો જ એવા જ કલરનો સાડલો પહેરતા હતા. એવું એ મૂળજીભાઈ એના લેખમાં લખ્યું છે. જ્યારે મૂળજીભાઈએ મોટીબાના સાડલાના પ્રત્યક્ષ દર્શન કર્યા ને ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો, મોટીબા તો આવા રંગનો સાડલો પહેરતો હતા અને અત્યાર સુધી તો કાળા કલરના ચિતારા ચિતરતા હતા. એટલે એને પછી બધા ચિતારાઓને ભેગા કર્યા, સમજાવ્યા કે મોટીબા કાળો નહીં પણ આવી રીતનો
ઘેરો કંથાઈ ને રતુમડા કલરનો સાડલો પહેરતા. ત્યારથી પછી બીજા બધા ચિતારાઓ હવેથી એવા રંગનો સાડલો આમ ચિત્રમાં દોરે છે. અને આપણા સાંખ્યોગી બહેનોએ જોજો એવા કલરનો જ સાડલો પહેરતા હોય. એટલે મોટીબાના શાસ્ત્ર એમણે લખ્યું, સાક્ષાત શ્રી મોટીબા, એ આ મૂળજીભાઈની લખેલી ચોપડી છે. એમાં એને 35મા પ્રકરણમાં આ વાત લખી છે. એમાંથી પૂજ્યબેને આ વાત આમાં લીધી છે. એટલે વાલા ભક્તો, મોટીબાનો જ્યારે ત્યારે તમે દર્શન કરો અથવા તો મનમાં ક્યારેક પ્રાર્થના કરો, ધારતા હો, ત્યારે કાળો સાડલો નહીં પણ કેવો સાડલો, આવો રતુમડા કલરનો ઘેરો કંથાઈ કલર એવો સાડલો ધારવો. મોટીબા એવા કલરનો સાડલો પહેરતા. લો કેવી વાત છે દિવ્ય. એ પ્રસાદીનો સાડલો, ક્યારેક આપણને યોગ મળે તો એના દર્શન થાય તો આપણા અહોભાગ્ય. મોટીબાનો સાડલો લ્યો, એ ઘનશ્યામભાઈએ ભાગશાળીને એના પરંપરામાં એને એ સાડલો મળ્યો. અને એ પરિવાર અત્યારે એ સાડલાને એવી જ ભાવથી સાચવણી રાખે છે, એ સાડલાને એવા જતનથી સાચવી રાખ્યો છે. વળીવાલા ભક્તો, મોટીબાના વચનથી કેટલાયના ઘરમાં સત્સંગ થયા. એકના જીવમાં સત્સંગ ઉતારી એમ નહીં, પણ આખા પરિવારમાં મોટીબાના વચને સત્સંગ થતો. જો આપણે એક એની વાત સાંભળીએ. વડોદરામાં એક દશાશ્રી માળી વ્રજલાલભાઈ રહેતા હતા. એ વ્રજલાલભાઈ બહુ જ સારા સત્સંગી, એકાંતિક ભગત. ઈને એનો આખો પરિવાર એવો ભગત. એ વ્રજલાલભાઈને એક દીકરી હતા, પાર્વતીબાઈ. પાર્વતીબાઈને નાનપણથી જ ભગવાનનો બહેનોનો યોગ, કેમ કે વ્રજલાલભાઈ પોતે સત્સંગી, અવારનવાર ગઢડા આવે જાય, મહારાજના સંતોના બધાના દર્શન કરે. એટલે સાથે સેજે નાની દીકરી હોય, પરિવારને લાવે, એટલે દીકરી બહેનોને બધાને જીવબા લાડુબાનો યોગ થાય. એટલે નાનપણથી જ પાર્વતીબાઈને જીવબા લાડુબા રાજબા વગેરે બધાનો યોગ ખરો. એટલે પોતાના જીવમાં સત્સંગ પહેલેથી ઉતરી ગયેલો. હવે લોકરિવાજ પ્રમાણે એમના લગ્ન થયા. પાર્વતીબાઈ સાસરે ગયા, પણ સાસરિયા પક્ષમાં કોઈ સત્સંગ બિલકુલ નહીં. સાસુ સસરા પતિ કોઈનામાં સત્સંગ નહીં. અને પાર્વતીબાઈ કરે તો એ પાછા કોઈને ગમે નહીં. એટલે બધા એમને બહુ હેરાન કરવા લાગ્યા. નિયમ ધર્મમાં મુશ્કેલી આવે, ભક્તિ કરવામાં મુશ્કેલી આવે, મેણાટોણા કીધા રાખે, એવી રીતે બહુ એમને મુશ્કેલી. તો એ પાર્વતીબાઈ સત્સંગ મૂકે નહીં. એની સાસુ આખો દી બોલ્યા કરે, ખીજાયા કરે, ક્યારેક મારી પણ દે, એમ બહુ હેરાન કરે. તો એ પાર્વતીબાઈ એના સત્સંગના સંસ્કાર નહોતા મૂક્યા, મા બાપના સંસ્કાર નહોતા મૂક્યા. સામેથી હેરાનગતિ આવે તોય પોતે તો સવાર ઉઠીને સાસુ સસરાને પતિને પગે લાગવું, એવા પોતાના સંસ્કાર તો કાયમ જ જાળવા. નહીંતર કોઈ એવી રીતે બોલ્યું હોય, કોઈ એવી રીતે હેરાન કરતું હોય તો કોઈને પગે લાગવા જાય. પણ પાર્વતીબાઈ સંસ્કારી હતા. સત્સંગની લાજ જાવા દે એવા નહોતા. નહીંતર ઘણાએ એવા પણ હોય, સહનશક્તિ ન હોય ને, તો સામેથી હેરાન કરતા હોય તો પોતે સામું બોલવા માંડે, એ સામે બાંધવા માંડે, એ એના સામા વળિયા થઈ જાય. અને પછી દરરોજ જે સેવા કરતા હોય, કામ કરતા એમાં ફેરફાર થઈ જાય, પ્રેમથી ન બોલે. એટલે તો એ લોકોને શું થાય, લ્યો સત્સંગમાં તમે આવું જ શીખો છો તો કોનું વગોવાણું? સત્સંગનું વગોણું થયું. એટલે પાર્વતીબાઈ કોઈ દી સત્સંગનું વગોણું થવા ન દેતા. એવા એ મહાન ભગત હતા. સાસુ ગમે એટલા હેરાન કરે, સસરાએ બોલે, એના પતિએ બોલે, એ મારે, તોય પાર્વતીબાઈ સવારે ઉઠી નાહી ધોઈને પૂજાપાઠ કરી અને સાસુ સસરા પતિદેવ બધાને પગે લાગે, જય સ્વામિનારાયણ બોલે. તોય પ્રેમથી જ એની માટે રસોઈ બનાવે, પ્રેમથી જ પીરસે. ઓલા સામા ખીજાતા જાય અને આ કે નાના બા લ્યો આટલું જમો, આટલું જ લેવું પડે, લ્યો આટલું જમો એમ કરીને તોય પ્રેમથી રાખે. એવા પોતે ભગવાનના ભગત હતા. સહન કરતા જાય પણ સત્સંગ મૂકે નહીં. અને ઓ લોકો બધા એને હેરાન કરવામાં કાંઈ બાકી ન રાખે, આખો દી કામ કરાવ્યા રાખે. એ સાસુમાં કાંઈ કામમાં મદદ ન કરે, કામ કરતા જાય. પાર્વતીબાઈ ભગવાનનું સ્મરણ કરતા જાય, બધાને મેણાટોણા સાંભળતા જાય, તોય પાછું આનંદથી ભજન કરે. એમ કરતાં કરતાં એક સમય એના સાસુને સંકલ્પ થયો જાત્રા કરવાનો. સગાવાલા બધાએ જાત્રાનું નક્કી કરી અને ગોકુળ, મથુરા, વૃંદાવન વગેરે જાત્રાએ નીકળ્યા.
પાર્વતીબાઈ કીધું કે બા મને એ જાત્રાએ લઈ જાઓ ને, મને આવા સ્થાનોના કીધી દર્શન થશે. અને એની બા ખીજાણા કે તારી ઉંમર છે અત્યારે યાત્રા કરવાની, અમે આટલા મોટા થયા તઈ હવે યાત્રા કરવા જાય છીએ, તને કામ ન કરવું એટલે ને, છાની મુની ઘરમાં રહે, ઘર સંભાળ, અને અત્યારે યાત્રા કરવાની કાંઈ જરૂર નથી, અત્યારે અમે યાત્રા કરવા જવાના છીએ. પાર્વતીબાઈ કે કાંઈ વાંધો નહીં બા, જેવી તમારી ઈચ્છા. અને એના સાસુ જાત્રાએ ગયા, પાર્વતીબાઈને ન લઈ ગયા અને ખીજાતા ગયા. પણ પાર્વતીબાઈ સાસરે આવ્યા ત્યારે પિયરથી જે ઘરેણાં વગેરે લાવ્યા હોય ને, પછી પહેલાં એવું રિવાજ હતો, અત્યારે હોય કે નહીં ખબર નહીં, પોતાના ઘરેણાઓ બધાએ સાસુને સાચવવા આપતા. એમાં પાર્વતીબાઈનું કાનમાં પહેરવાનું મચકન્યું બહુ સરસ હશે, એટલે એના સાસુ પાર્વતીબાઈને પૂછ્યા વગર એનું મચકન્યું યાત્રામાં પહેરવા લઈ ગયા. એને શોખ હશે ઘરેણાં પહેરવાનો, નહીંતર પાર્વતીબાઈનું હોય તો એને પૂછીને લઈ જવું પડે ને કે તારું છે તો લઈ જાઉં. પૂછ્યું નહીં, છાના મુના લઈ ગયા. અને એ તો કાનમાં પહેરીને ત્યાં તો માલે. અને એમ કરતાં કરતાં મથુરા પહોંચ્યા, યમુના નદીમાં નાહ્યા, અને નાતા નાતા એની સાસુ અને બીજા હગાવાલા બધા એ આનંદ કિલોલ કરતાં કરતાં યમુના નદીમાં નાહે છે. નાતા નાતા ક્યાંક આમ હાથ આમ વાગ્યો ને, ત્યાં તો એક કાનનું મચકન્યું પડી ગયું. અને પછી તમે ગોતવા માંડ્યા, કેટલા હાથ ફંફડ્યા, બાયુને કે બાયુ ગોતો ગોતો, મારું એક કાનનું મચકન્યું પડી ગયું. બધાએ ગોત્યો આખા સંઘે, પણ ક્યાંય હાથ આવ્યું નહીં. અને એના સાસુને યાત્રા કરવાનો જેટલો આનંદ હતો, ઉમંગ હતો, બધું જ ઉડી ગયું. આખો રંગ ફીકો પડી ગયો. કેમ કે પોતાનું હોત તો હજી હાલત, પણ એનું વહુનું હતું, અને એ પાછું પૂછ્યા વગરનું લાવ્યા હતા. અને એ એના પિયરથી આવેલું, પોતાનું દીધેલું હોત ને તોય હજી એટલું ન થાત, એને પિયરનું લાવેલું ને પૂછ્યા વગરનું લાવ્યા હતા. એટલે એને મનમાંથી બધુંય હોશ ઉડી ગઈ, ફીકા પડી ગયા. અરે રે, હવે હું ઘરે જઈને પાર્વતીને શું જવાબ દઈશ? અત્યારે તેને ખબર નથી, પણ જેદી તેદી મારી પાસે માંગશે કે બા મને ઓલું મચકન્યું દ્યો તો પહેરવા, ત્યારે હું શું કહીશ? એમ એને મનમાં ચિંતા મંડી થવા, અને યાત્રાનો મજા બધો ઉડી ગયો. પહેલી બાજુ પાર્વતીબાઈ તો ઘર સાચવે છે, ઘરનું કામ કરે છે, અને વડોદરામાં જ છે. એના પિતા પરિવારને લઈ અને ગઢડા જતા હતા દર્શન કરવા, ગઢડામાં બધે ધામોના દર્શન કરવા. એટલે પાર્વતીબાઈને સહેજ ઘરે નવરાતા, કેમ કે કોઈ હતું જ નહીં, એટલે એને લઈ ગયા હારે. પાર્વતીબાઈ ગઢડા ગયા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, મોટીબાના દર્શન કર્યા. મોટીબા પાસે પગે લાગીને બેઠા એના મમ્મી ને એ બધાએ. મોટીબાઈ પૂછ્યું, પાર્વતી તું સાસરે ગઈ છો, ત્યાં સત્સંગ તો કરો છો ને, સત્સંગ રાખો છો ને? ત્યારે પાર્વતીબાઈ કીધું કે બા સાસરિયામાં કોઈ સત્સંગી નથી, અને મને સત્સંગ નિયમ ધર્મ વગેરેમાં બહુ હેરાને કરે છે, મુશ્કેલી આપે છે. પરંતુ સત્સંગ મુક્તિ નથી, કરું છું, પણ સત્સંગમાં આટલી મુશ્કેલી આવે છે ખરી. ત્યારે મોટાબાઈ કીધું કે ચિંતા ન કર પાર્વતી, તારા આખા જ પરિવારમાં સત્સંગ થશે. આ મોટાબાઈ વચન દઈ દીધું કે આખા પરિવારનો સત્સંગ. પાર્વતીબાઈને એમ થયું કે એ તો કોઈ વળે એવા છે નહીં, પણ બા કહે છે તો જરૂર કાંઈક પરચો થશે ખરો. પછી તો બીજે દિવસે એકાદશી હતી, અને એકાદશીના દિવસે પાર્વતીબાઈને પરિવારના સભ્યો બધાએ ઘેલા નદીમાં નાહવા ગયા. પહેલી બાજુ સાસુ જ્યારે મથુરામાં યમુનામાં નાહ્યા હતા, એ દિવસે એકાદશી જ હતી, અને એ જ એકાદશી આ પાર્વતીબાઈ ઘેલા નદીમાં નાહવા આવ્યા. હવે આપણે તો ભગવાનના સ્મરણ સાથે નાહવાનો ક્રમ હોય. પાર્વતીબાઈ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં, ભગવાનની મૂર્તિ ધારતા ધારતા, નદીઓને સંભાળતા સંભાળતા નાહતા હતા. ગંગામાં નાહ્યા, ગોમતીમાં નાહ્યા, યમુનામાં નાહ્યા, સરસ્વતીમાં નાહ્યા. એમ ખોબા ભરી ભરી નદીઓ સંભાળતા જાય અને સ્નાન કરતા જાય. તે જેમ યમુનામાં નાહ્યા એમ કરીને ખોબો ભરીને આમ નાખવા ગયા ને, તે ખોબામાં મચકન્યું આવ્યું. પાર્વતીબાઈ જોઈને ઓળખી ગયા કે અરે આ તો મારું મચકન્યું, કેમ કે પોતાનું ઘરેણું જ ખબર જ હોય કે લે આ તો માનો ન માનો છે તો મારું જ મચકન્યું, 100% મારું જ મચકન્યું છે, પણ અહીંયા ક્યાંથી આવ્યું? હું તો કાંઈ લાવી નથી. અને પછી મચકન્યું લઈને દરબારગઢમાં ગયા, મોટાબાને બતાવ્યું. મોટાબા જુઓ તો, આ શું આશ્ચર્ય, આ મચકન્યું મારું જ છે 100%, હું પણ લાવી નથી, મારા સાસુને મેં આપેલું છે, તો અહીંયા ક્યાંથી આવ્યું? હું તો નદીઓ સંભાળી નાતી હતી, ગંગામાં નાયા, ગોમતીમાં નાયા, યમુના કીધું તો મારા ખોબામાં આવ્યું. ત્યાં તો
મોટા બા નિરાવરણ દ્રષ્ટિવાળા બધું જ જોઈ શકે. એમણે કીધું, પાર્વતી, આ મચકન્યું જ તારા પરિવારમાં સત્સંગ કરાવશે. એ કે હે? એ કે હા, અત્યારે તારી સાસુ બરાબર મથુરામાં છે અને તારું આ મચકન્યું એ પૂછ્યા વગર યાત્રામાં પહેરવા લઈ ગયા છે. યમુના નદીમાં એ અત્યારે નાય છે. નાતા નાતા એના કાનમાંથી આ એક મચકન્યું પડી ગયું છે. એ તો ત્યાં ગોતા ગોત કરે છે, ઉદાસ થઈ ગયા છે, કરે રે હવે હું પાર્વતીને શું જવાબ દઈશ. અને એ મચકન્યું યમુનામાં ખોવાણું અને અહીંયા તું ઘેલામાં નાતી હતી તે યમુનાને યાદ કરીને ખોબો ભર્યો ત્યારે એ યમુના તારા હાથમાં આવી ગયા અને તને એ મચકન્યું આપી ગયા. પાર્વતી તો ખુશ થઈ ગયા કે ઓહો, કેવો પ્રતાપ! આ ઘેલા નદીમાં તો બધી નદીઓનો વાસ છે. જુઓ, મેં યમુનાને સંભાળ્યા, તરત યમુનાજી આવ્યા એટલે રાજી થઈ ગયા. પાર્વતીબાઈ કીધું કે આ મચકન્યું તું ઘરે લઈ જા, તારી સાસુને મચકન્યું બતાવજે એટલે મચકન્યું તારી સાસુને સત્સંગ કરાવશે. પાર્વતીબાઈ રાજી થઈ, મચકન્યું સાચવીને મૂકી દીધું. થોડાક દી સત્સંગ કર્યો, સમાગમ કર્યો, પછી પાછા પોતાને ઘર વડોદરા અવતર્યા અને આવીને પોતાના સાસરિયા આવ્યા. ઘરનું કામ કરે છે, ભક્તિ કરે છે. ત્યાં તો સાસુમાં યાત્રા કરીને આવ્યા અને સાસુમાં પાર્વતીબાઈ તો આનંદથી ભજન કરે છે. પહેલી બાજુ સાસુમાં તો ઢીલે મોઢે ઉદાસ મોઢું હેઠું મોઢું રાખીને ઘરે આવ્યા. કેવું તો પડશે જ ન, પછીથી વાહેથી ખબર પડે ને પછી એના ઉપર એમ થાય સાસુઓને મનમાં ભેદભાવ તો એ કરતાં એને એમ થયું કે મારે સામેથી જ કેવું પડશે, પણ કેમ કેવું, જીવવું પડતી નથી. એમ કરતાં કરતાં પાર્વતીબાઈ તો બધું સમાચાર પૂછે છે કે હે બા, તમે યાત્રામાંથી આવી ગયા, પગે લાગ્યા, બેસાર્યા, ગરમા ગરમ થાળ કરીને જમાડ્યા કે અરે તીર્થવાસીઓને જમાડું તો મને કેટલું પૂન થાય, બહુ ભાવથી સેવા કરી. અને ઓલા સાસુને મનમાં પસ્તાવો થાય, દુઃખ લાગે, કરો આ તો મને એટલું સાચવે છે ને એટલું કહીશ, મારે એને કેમ કેવું તારું ઘરેણું ખોઈ આવી છું. એ પૂછ્યા વગરની લઈ ગઈ હતી. અને પછી એને એમ થયું કે અમારે કેમ કેવું. પાર્વતીબાઈ કે બા, તમે એટલા બધા ઉદાસની ચિંતામાં કેમ લાગો છો? કાંઈક શરીરમાં થાક લાગ્યું, કાંઈક થતું જ કયો, હું તમારી સેવા કરું, તમને શરીર દાબી દો. એ કે ના ના ના, થાક નથી લાગ્યો, શરીરે દાબવાની જરૂર નથી, પણ પાર્વતી મારે તને કંઈક કેવું છે. એ કે કયો ને બા, તમારે, હું તમારી દીકરી જ છું, કયો. અને સાસુએ એમ બોલ્યા, પાર્વતી, હું તને પૂછ્યા વગર તારું મચકન્યું પહેરવા લઈ ગઈ હતી યાત્રામાં અને એ મથુરામાં યમુનામાં નાતા એક મચકન્યુમાં પડી ગયું છે. કેટલુંય ગોત્યું, બધાએ સંઘવાળાએ ગોત્યું, પણ ક્યાંય હાથ લાગ્યું નથી. આ એક મચકન્યું વધ્યું, એ તને આ આપું. પાર્વતી, મને માફ કરજે હો, તારા બાપુજીને વાત કરતી નહીં, નહીંતર એમ થશે કે તારી સાસુએ લઈ લીધું. મારે લઈ લેવું, ઓળવી લેવું એવું કાંઈ ભાવ નથી, પણ આ તો હું જે મને ગમતું હતું તો પૂછ્યા વગર લઈ ગઈ. કેમ કે તારી હારે એની હારે ખીજાતાનું કરતા એટલે વટમાં પૂછવા કોણ જાય. એટલે કે હું લઈ ગઈ હતી પૂછ્યા વિનાની, પણ એ ખોવાઈ ગયું છે, શું કરું, હું તને બીજું કરાવી દઈશ, પણ તું તારી ઘરે વાત કરીશ નહીં. પાર્વતી કે બા ઊભા રહ્યો. અંદર જઈ એના પટારામાંથી જે મચકન્યું લાવીને મૂક્યું હતું ને એ લઈને આવ્યા અને બતાવ્યું કે બા જો આ રહ્યું મચકન્યું. એની બા તો આશ્ચર્યમાં આવી ગયા કે અરે આ ક્યાંથી, હાથમાં લઈને જુએ છે, ઓલા બીજા મચકાની હારે મેળવે છે કે અરે આ તો ઈનું ઈ જ છે. આમ કેમ થયું પાર્વતી? આ તો હું લઈ ગઈ હતી મથુરા અને તારી પાસે ક્યાંથી આવ્યું? ત્યારે પાર્વતીએ બાઈએ બધી વાત કરી કે બા, તમે મથુરામાં યમુનામાં કઈ તિથિએ નાહ્યા હતા? એ કે તે દી તો એકાદશી હતી. એ કે બસ એ જ દિવસે, એકાદશીના દિવસે હું ગઢડા ગઈ હતી મારા પિતાની સાથે અને ઘેલા નદીમાં હું નાતી હતી. નાતા નાતા મેં ગંગામાં નાયા, ઘેલામાં નાયા, યમુનામાં નાયા. યમુના કીધું ને ત્યારે મારા ખોબામાં મચકન્યું આવ્યું. એટલે બા, તમે મથુરાની યમુનામાં ખોયું અને ઘેલામાંથી યમુનાને યાદ કર્યા તો ખોબામાં યમુનાજી મને આ મચકન્યું દઈ ગયા. એવી પ્રસાદીની ઘેલા નદી છે કે જેમાં પુરુષોત્તમ નારાયણ અવારનવાર નાયેલા છે ને એમાં બધી જ નદીઓનો વાસ છે. એટલે બા, મેં યમુના નાયા એમ કરીને ખોબો ભર્યો એટલે એ યમુનાનું પાણી આમાં આવ્યું અને એ મચકન્યું એમાં મને યમુનાજી દઈ ગયા છે. અને ખરેખર એના સાસુને તો ગુણ આવ્યો એટલા રાજી થઈ ગયા. હા, મને તો પેટમાં હાથ પગ ગરી ગયા હતા કે મારે એને કેમ કેવું. પણ પાર્વતી, આ તો તારા ભગવાન ખરેખર મહાન છે હો. અરે તુંય હાચી ને તારા ભગવાને હાચા હો. અરે તારી પવિત્ર બધી નદીઓ હાચી.
પાર્વતી મને માફ કરી દેજે, અત્યાર સુધી હું તારી ભક્તિ બાબતે, તારા ધર્મ નિયમ બાબતે બહુ તને બોલતી હતી, બહુ તને ખીજાતી હતી, પણ તું તો ખરેખર સાચી ભગત નીકળી હો. મારથી તારો અપરાધ થઈ ગયો, તારું હૃદય દુખાઈ ગયું હોય તો મને માફ કરી દેજે અને મારા પર રાજી રહેજે. સાસુ બિચારા હાથ જોડીને માફી માંગવા માંડ્યા. પાર્વતીબાઈએ હાથ પકડી લીધા કે બા, તમારે માફી માંગવાની જરૂર નથી. તમે તો મારા સાસુ, તમે તો મારી મા સમાન કહેવાઓ. મા દીકરીને વઢે એમાં શું વાંધો? એ તો બધી માયની દીકરીને સારા માટે વઢતી જ હોય. એટલે પાર્વતીની સમજણ જોઈને સાસુને ખરેખરો હૃદયથી ગુણ આવી ગયો. તે દિવસનું બેયને ભળવા માંડ્યું અને એના સાસુ કહે કે પાર્વતી, તું જેવી સત્સંગી છો એવી મને સત્સંગી કર. પાર્વતીબાઈ કે આ તો બહુ સારો સંકલ્પ છે, તો ચાલો મારી સાથે ગઢડા, મારા ગુરુ મોટી બા લાડુબા પાસે તમને કંઠી બંધાવી વર્તમાન ધરાવડાવી દઉં અને પછી આપણે બધાએ સાથે મળીને સત્સંગ કરશું. પછી તો ગઢડા આવી એના પરિવારના બધા જ બહેનોને પાર્વતીબાઈએ મોટાબા પાસે કંઠી બંધાવડાવી. મોટાબાએ બધા ધર્મ નિયમ શીખવાડ્યા, સત્સંગની મહિમાની બધી વાતો કરી અને આખા જ પરિવારમાં સત્સંગ થઈ ગયો. બહેનોમાં થયો અને આ પરચો જોયો તો ભાઈઓને પણ સત્સંગ થઈ ગયો. આખો પરિવાર સત્સંગને રંગે રંગાઈ ગયું. એમ વાલા ભક્તો, એક સત્સંગી દીકરી જો સાસરે જાય, કદાચ ત્યાં સત્સંગ ન હોય ને, પણ દીકરી જો બળવાળી હોય ને, ભગવાનની ભક્તિવાળી હોય ને, તો આખા પરિવારને ભક્તિના રંગે રંગી દે એવી તાકાત દીકરીમાં છે. માટે કોઈ પણ દીકરી સાસરે જાય તો હંમેશા એને પોતાના ભગવાનનું બળ રાખવું, સત્સંગનું બળ રાખવું. મુશ્કેલી આવે એની ના નહીં, પણ મુશ્કેલીથી ગભરાવું નહીં. મેણા ટોણા ખોટી ખોટી કનળગત થાય તો એનાથી કાંઈ આપણે સત્સંગ પાછો પાડવો નહીં. દ્રઢ થઈને સત્સંગ કરે જશું તો એક દિવસ આપણને જરૂર સુખ આવશે જ. ભગવાન આપણી કસોટી કરે ખરા, પણ પાછળ જતાં ભગવાન આપણને સુખ કરી દે. લ્યો, આ પાર્વતીબાઈ આટલું સહન કર્યું પણ પોતે પોતાના સંસ્કાર ન છોડ્યા, પોતે પોતાનું સત્સંગ ન છોડ્યો. એટલે એક દિવસ મહારાજે એને કેવું સારું કરી દીધું, હવે તો આખું ઘર સત્સંગી થઈ ગયું. બધાએ હળીમળી પ્રેમથી સત્સંગ ભજન કરે અને આનંદથી જીવન વિતાવા લાગ્યા. એમ મોટાબાના વચન સત્ય થયા કે પાર્વતી તારું મચકન્યું સત્સંગ કરાવશે. ખરેખર એવું થયું, મચકન્યું દેખાડ્યું ને સાસુમાનું હૃદય ફર્યું. એટલે આવી રીતે આપણે સંતોના વચનમાં વિશ્વાસ રાખીએ તો શું કામ આપણા ન થાય. વાલા ભક્તો, આવી રીતે મોટાબા કેટલા એના પરિવારમાં સત્સંગ કરાવતા. એક જીવને એવો પાવરફુલ કરીને મોકલે તો એ કેટલી જગ્યાએ સત્સંગ કરાવી દે, એવા એવા જીવો ઊભા કરતા. જો મોટાબાના સમાગમથી બીજા બહેનો ભક્તો આવા બળિયા થતા હોય તો મોટાબા પોતે કેટલા બળિયા હોય. અરે હોય જ ને. મોટાબા, લાડુબા, રાજબા, દાદા ખાચર, અમરીબા, અમુલાબા વગેરે બધા જ એટલા બળિયા ભક્તો. એટલે જ તો મહારાજ આ ગઢપુરની ધરતીને પોતાનું ઘર માનીને રહ્યા. મહારાજને જો સત્સંગમાં ટકાવવાનું મોટામાં મોટું પરિબળ હોય ને તો એ મોટાબા વગેરે આ બધા બહેનો ભક્તો, દાદા ખાચર વગેરે ભક્તો, બધા જ નો પ્રેમ મહારાજના સત્સંગમાં રોકી રાખે. ઘણીવાર ભગવાન જવા માટે ઉદાસ થઈ જાય. મહારાજ કે અમારે વનમાં જતું રહેવું છે, ક્યારેક કે અમારે સંન્યાસી થઈ જવું છે, ક્યારેક કે અમારે આ સત્સંગ મૂકીને જતું રહેવું છે, હવે અમારે એકલા ઉત્તરમાં જઈને ભજન કરવું છે, એવું ઘણી વખત મહારાજ કહેતા. પણ આ એભલ પરિવાર આખો, ગઢપુરવાસીઓ વગેરે બધા જ ભગવાનને પોતાના પ્રેમથી રોકી રાખતા. એક વખત એવું જ બન્યું, 69 કાળ આવેલો અને મેથાણના કાકાભાઈ ને પુંજાભાઈ એણે અનાજનો સંગ્રહ, અન્નનો સંગ્રહ એને ન કર્યો. મહારાજની તો અગાઉ બધી જગ્યા સત્સંગમાં કેવડાવી દીધું હતું કે બધા અનાજનો સંગ્રહ રાખજો, અને આ કાકાભાઈ પુંજાભાઈ એને વળી ન રાખ્યો. તો હવે સમય જતા એ તો ખૂટી જ જવાનો ને કાળ હજી શરૂ હતો. પછી શું કરવું, બિચારા બહુ દુઃખી થતા હતા. તે મહારાજ પોતાના ભક્તોની વહારે તો જાય, એને ભક્તો દુઃખી થાય એ મહારાજથી સહન ન થાય, અને એ તો ખાધા પીધા વિનાના દુઃખી થાય. મહારાજ જો કેવા રહે તો મહારાજને એમ થયું કે મારે કાંઈ કેવું નથી, છાના મુના નીકળી જવું છે. રાતે જ બધાએ સૂતા અને સવારે જ્યાં ઉઠ્યા ને ત્યાં તો મહારાજ અક્ષરોડીમાં નહીં. મૂળજી બ્રહ્મચારી અક્ષરોડીમાં હોય મહારાજની સાથે,
એને મહારાજે ગાઢ નિંદ્રા આપી દીધી ને પોતે નીકળી ગયા. એટલે એને ખબર ન રહી. જાગીને જ્યાં પથારી સામું દર્શન કરવા, કેમ કે ઉઠીને ભગવાનના દર્શન કરવા એવું નિયમ. જ્યાં આંખ ખોલીને પથારી સામે જોયું ને ત્યાં ઢોલિયા મહારાજ નહીં. બ્રહ્મચારીને ફાળ પડી એકદમ બેઠા થઈ ગયા. ચારેકોર જોવા માંડ્યા, ક્યાંક બીજે નથી બેઠા ને મહારાજ, ક્યાંય નહીં. ઊભા થઈને બહાર આવ્યા, ચારેકોર જુએ, કદાચ બહાર ક્યાંક હોય કોઈક ભક્તોની. ઘણીવાર સંતો કીર્તન ગાતા રાતે મહારાજ સાંભળવાઈ જતા. ચારેકોર જોયું, તપાસ્યું, ઘેલા નદીએ બધે આજુબાજુ બધે જોયું, ક્યાંય મહારાજ નહીં. જીવબા, લાડુબા, દાદા ખાચર બધાને ખબર પડી, બધા જ ગોતવા માંડ્યા. ચારેકોર ઘોડા દોડાવ્યા, પણ ક્યાંય નહીં. નહીંતર ઘણીવાર મહારાજ ક્યારેક ઉદાસ થાય તો રાધાવાડીએ જતા રહે, એવું હોય. ચારેકોર જોયું, લક્ષ્મીવાડી જોયું, રાધાવાડી, ભક્તિબાગ, નાળિયેરી ડુંગર બધે જ ગોત્યું, પણ ક્યાંય ભગવાન જ નહીં ને. અને બધાના આમ પેટમાં ફાળ પડી, ક્યાં હશે ભગવાન? આવો કાળ પડ્યો છે, ભગવાન ક્યાં હશે, ક્યાં હશે? બધાને મનમાં ચિંતા. જીવબા, લાડુબા વગેરે બધાએ ગોતાગોત કરે, ક્યાં હશે મહારાજ? ચિંતા કરે, શું કરું? બધાને એટલું હૃદયમાં દુઃખ થવા માંડ્યું. મહારાજ હતા ક્યાં? છાના મુના સવારમાં વહેલા ઉઠીને મહારાજ કાકાભાઈને ત્યાં જતા રહ્યા, મેથાણ છાની રીતે. અને ત્યાં જઈને એને ઘરે રહ્યા ને કીધું કે જો અમે છાના રહ્યા છીએ, કોઈને કહેતા નહીં કે અમે અહીંયા છીએ. ન્યા છાના પાછા રહે, બધાએ ન્યાના ભક્તોને સુખ આપે. અને અહીંયા બધાએ દુઃખી થવા માંડ્યા, બધાએ ચિંતા કરવા માંડ્યા. જીવબા, લાડુબા, મૂળજી બ્રહ્મચારી વગેરે કે ક્યાં ભગવાન ગયા હશે, કચ્છમાં કે ગુજરાતમાં, અરે કઈ જગ્યા હશે, ખબર જ નથી. કેમ કે અને બધાએ દરબારગઢમાં વિલાપ કરવા માંડ્યા. કોઈને મહારાજનો વિયોગ સહન થતો નથી. કેટલો પ્રેમ હશે જુઓ ખરા. મહારાજ ન મળ્યા એટલે બધાએ સહજ વાત છે. એક દી બે દી કોઈ ગયું હોય તો સમજ્યા, પણ આ તો કીધા વિનાના ક્યાંય દેખાતા જ નથી. ઈ ટાણે કેવું દુઃખ લાગે. અને બધાએ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. કોકને મૂર્છા આવી ગઈ, કોક તો પૃથ્વી ઉપર માથા પછાડીને રોવે છે, પ્રભુ તમે ક્યાં ગયા? પ્રભુ તમે અમને છોડીને ક્યાં જતા રહ્યા છો? ક્યાં છો પ્રભુ? તમારી કાંઈક ખબર આપો, ક્યાં છો? કાંઈક સંદેશો આપો. હે મહારાજ ક્યાં ગયા? એમ સંભારે બધા રડે છે, આક્રંદ કરે છે અને કહેતા જાય છે, હે દયાળુ પ્રભુ તમે તો દયાળુ કહેવાઓ છો, પણ અત્યારે હૃદયમાંથી દયા ક્યાં વિસારી દીધી? પ્રભુ ક્યાં જતા રહ્યા છો? કેમ અમને વિસારી દીધા? હે પ્રભુ અમારી કંઈક ભૂલ થઈ છે? ભૂલ થઈ હોય તો અમને કહો પ્રભુ, અમને માફ કરી દો, અમે અમારી ભૂલ સુધારશું. તમે કહો ને એમ જ અમે કરશું. પણ પ્રભુ દયા લાવો, પ્રભુ દયા લાવો. હે કૃપાનાથ પાછા પધારો. અરે આભ ફાટે ને પૃથ્વીનો પ્રલય થાય એવું દુઃખ દઈને પ્રભુ તમે ક્યાં જતા રહ્યા છો? તમારા વિના અમારાથી રહેવાતું નથી. વહેલા ગઢપુર પધારો પ્રભુ, વહેલા પધારો. અરે પ્રભુ અહીંયા રહીને તમે અમને કેવો આનંદ આપતા, કેવું અમને તમે રમાડતા, જમાડતા, સુખ દેતા. અરે ઓચિંતાના આ બધું મૂકીને ક્યાં જતા રહ્યા તમે પ્રભુ? આવું તો અમે સપને ધાર્યું નહોતું કે તમે અમને મૂકીને જતા રહેશો. અરે ખબર એ હોત ને કે તમે અહીંયા છો, ઓલે ગામ છો, તો ક્યાંય કાગળ લખીને તમારા સમાચાર પૂછત, તમને તેડવા કોકને મોકલત, કે તમારા દર્શન કરવા અમે ખુદ આવત. પણ પ્રભુ કઈ જગ્યા છો એ જ ખબર નથી. કીધા વિનાના ચાલ્યા ગયા. કહીને ગયા હોત તોય થોડીક ધીરજ રહેત કે મહારાજ આવશે, વાટ જોવત. પણ પ્રભુ કીધા વિનાના જતા રહ્યા, ક્યાં ગયા હશો? એમ બધાએ દુઃખ કરવા માંડ્યા. તમારા વિના કાંઈ સૂઝતું નથી. પાણી વિના જેમ માછલી તરફડે એમ પ્રભુ અમારું બધાનું જીવન થઈ ગયું છે. હે પ્રાણ જીવન, હે પ્રભુજી થોડીક તમે અમને દયા કરી હોત ને, અમને ખાલી કહીને ગયા હોત ને તોય આટલું બધું અમને દુઃખ ન થાત પ્રભુ. હવે તો અમારાથી ધીરજ નથી રહેતી. અમારો શું વાંક પ્રભુ કે અમને છોડીને તમે જતા રહ્યા? હે પ્રભુ દયાને કેમ દિલમાંથી વિસારી દીધી? દયાળુનો બિરુદ કેમ તમે છોડી દીધું? હે સહજાનંદ સ્વામી કોઈનું દુઃખ તમે ખમી ન શકો તે આજ કેમ અમને આવા કઠણ થઈને દુઃખી કરીને જતા રહ્યા? અરે પ્રભુ તમારા વિયોગનું મહાદુઃખ અમને આવી પડ્યું છે, એ અમારાથી હવે સહન નથી થતું. હે પ્રભુ તમારા વિના અમારાથી રહેવું જાતું નથી. કેવા તમે અમને સુખ આપતા હતા, કેવા અમને તમે ભાગ્યશાળી કર્યા હતા. અમારી સાથે
હસો, બોલો, અમે તમને જમાડીએ, તમે અમને પ્રસાદ આપો. અરે પ્રભુ, હવે અમને છોડીને જતા રહ્યા, અમને સભાગ્યામાંથી અભાગ્યા કરી દીધા પ્રભુ. અરે પ્રભુ, હજી તો તમારું સુખ કેટલુંય અમારે લૂંટી લૂંટીને લેવું હતું, બધું જ અધૂરું રહી ગયું. એમ કરીને જીવબા, લાડુબા, દાદા ખાચર બધાએ રડતા રડતા પ્રાર્થના કરે છે. હો, કેવી પ્રાર્થના કરે છે આપણે કીર્તન દ્વારા સાંભળીએ. હાય હરિ હાથથી છૂટી ગયા, હાય હરિ હાથથી છૂટી ગયા, રણવણતી નાથ મને મૂકી ગયા હો, રણવણતી નાથ મને મૂકી ગયા, હાય હરિ હાથથી છૂટી ગયા. માંડ કરી નાથ અમે થયા તા સભાગ્યા, થઈ ગયા કેમ અમે અરે રે અભાગ્યા, થઈ ગયા કેમ અમે અરે રે અભાગ્યા. જાણી માણી નાથ તને કેમ હવે ભૂલું મને, એવા સુખ દીધા તમે અપરમ પાર. વિરહના બાણ મીઠા વાગી ગયા, રણવણતી નાથ મને મૂકી ગયા, હાય હરિ હાથથી છૂટી ગયા, હાય હરિ હાથથી છૂટી ગયા. આમ રડી રડીને પ્રાર્થના કરે છે કે પ્રભુ, એક દી તો તમારે અમને મળવું જ પડશે. અરે પ્રભુ, અમારું દુઃખ, અમારું દર્દ તમને ખબર પડશે તો તમારું હૈયું રડવા માંડશે. પ્રભુ, એટલું બધું અત્યારે અમને દુઃખ લાગ્યું છે. ભલે તો પ્રભુ વર્ષ વીતે, 1 2 નહીં પણ લાખો વર્ષે ભલે વીતી જાય, રોઈ રોઈને કદાચ અમારી આંખો ફૂટી જાય, તોય અમે તમને ભૂલી શકશું નહીં પ્રભુ. માટે પ્રભુ, અમારા અધૂરા સુખ જે બાકી રહ્યા છે પૂરું કરવા તમે આવો, અમને દર્શન દેવા તમે આવો, એમ પ્રાર્થના કરે છે રડી રડીને. ત્યાં તો મોટાબાને એવું સૂઝ્યું. મોટાબાએ નાજા જોગ્યાને બોલાવ્યા, કીધું કે નાજા જોગ્યા, તમે તો ભગવાનના પાર્ષદ છો, વળી ભગવાનના કૃપાપાત્ર છો, માટે તમે જાઓ અને ગમે ત્યાંથી ભગવાનને ગોતીને અહીંયા ગઢડા લેતા આવું. હવે ભગવાન વિના અમારાથી રહ્યું જાતું નથી, એમ મોટાબા કહે છે. હો, નાજા જોગ્યા, જ્યારે તમને મહારાજ મળે ત્યારે જ હવે ગઢડા આવજો, એ સિવાય આવતા નહીં, એમ કહી દીધું. હો, મોટાબાએ તો. અને મહારાજ મળે ને ત્યારે મહારાજને અમારા બધાના દુઃખના સમાચાર દેજો કે અમે બધાએ કેટલા દુઃખી છીએ ને. હા, જ્યાં સુધી અમને મહારાજના સારા સમાચાર ન મળે ત્યાં સુધી અમે એકેય અન્નજળ લેવાના નથી. પછી અન્નજળ વિના અમારા પ્રાણ જાય તો ભલે જાતા, પણ ભગવાનના સમાચાર મળ્યા સિવાય હવે અમે અન્નજળ લેવાના નથી, એમ મહારાજને કહેજો. જાઓ નાજા, જલ્દી જાઓ, મહારાજને ગમે ત્યાંથી ગોતીને ગઢડા લાવો અને અમને એમનો સંદેશો આપો. ગામો ગામ ફરો, ગમે ત્યાં જાઓ, વનમાં ફરો, પર્વતો ઉપર ફરો, પણ ભગવાનને ગોત્યા સિવાય હવે આવશો નહીં, એમ મહારાજની ગોતવા માટે નાજા જોગ્યાને મોટાબા કહે છે. અને મોટાબાએ થોડુંક સહેલું કરી દીધું, કીધું નાજા સાંભળો, આજે રાત્રે મને સ્વપ્નમાં એવું દર્શન થયા હતા કે મહારાજ મેથાણ બાજુ જતા હોય, તો તમે પહેલાં મેથાણ જજો, ત્યાં ગોતજો, ન મળે તો બીજે જાજો, પણ મને સપનામાં મહારાજ મેથાણ બાજુ જતા હોય ને એવું દેખાણું હતું, એટલે તમે પહેલાં મેથાણ બાજુ જાઓ અને જલ્દી જાજો. હો નાજા, ઉતાવળે જાઓ, જાઓ જલ્દી જાઓ, એમ કરીને મોકલ્યા. નાજા જોગ્યાએ હાથ જોડ્યા, દૂરથી પગે લાગ્યા, કીધું બા આપ ચિંતા ન કરશો, હું ગમે ત્યાંથી દેશ વિદેશ ફરીને પણ મહારાજને ગોતે પાર કરીશ, પણ બા આશીર્વાદ આપો. મોટાબાએ આશીર્વાદ આપ્યા અને નાજા જોગ્યા હવે મેથાણ આવ્યા છે.
મેથાણ આવી તળાવની કાંઠે ઊભા રહી ચારેકોર જોવા માંડ્યા, વિચાર કરવા માંડ્યા, ગામમાં જાવું કે ન જાવું, શું કરું, અહીં હશે મહારાજ? એમ ઊભા ઊભા વિચાર કરતા હતા. ત્યાં તો એક દીકરી તળાવમાં પાણી ભરવા આવી અને નાજા જોગ્યા એ દીકરીને પૂછ્યું કે બેટા, આ ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે? એટલે ઓલી દીકરી તો હસતી હસતી બોલી, મને કાંઈ ખબર નથી હો. હસતા હસતા કે પૂંજા બાપુની ડેલીએ જાઓ, એને પૂછો તો ખબર પડે, એમ કરીને હસતી હસતી જતી રહી. એટલે નાજા જોગ્યાને શંકા થઈ, આ દીકરી હસતા હસતા બોલે છે એટલે જરૂર મહારાજ અહીંયા હોવા જ જોઈએ. એટલે એની પાછળ પાછળ નાજા જોગ્યા ગયા. દીકરીએ એ નાજા જોગ્યાને ડેલી ઊભા રાખી અને એ પૂંજાભાઈની ડેલી અંદર જઈને મહારાજને કહેવા ગઈ, મહારાજ, ગઢડાથી એક ભાઈ આવ્યા છે અને કેળે તલવાર છે, બોકાની વાળી છે અને તમને મળવા માંગે છે. તમે કહો તો અહીંયા એને બોલાવી લાવ. એમ કીધું ને તો મહારાજ કહે, વાંધો નહીં, બોલાવો. એટલે દીકરી તો દોડતી દોડતી આવી ને કીધું કે ભગત હાલો, તમને ભગવાન બોલાવે છે, ભગવાન અહીંયા જ છે. નાજા જોગ્યા રાજી થઈ ગયા, એકદમ આવીને મહારાજને દંડની પેઠે પડી દંડવત કરવા માંડ્યા, પગમાં પડીને ખૂબ ચોધાર આંસુએ પહેલાં નાજા જોગ્યા રેડ્યા. મહારાજ કે ખમા ખમા નાજા, ઊભા થાવ, રડશો નહીં, જો હવે તો અમે તમને મળી ગયા. નાજા જોગ્યા કે તમે તો અમને મળ્યા પ્રભુ, પણ આમ કાં મૂકીને વયા ગયા? મહારાજ કે એ બધું તો ઠીક છે, પણ અમારા ગઢપુરવાસી બધા શું કરે છે, બધા બરાબર તો છે ને? અને નાજા જોગ્યા કે મહારાજ, ગઢપુરવાસીનું પૂછો છો? મહારાજ કે હા, ગઢપુરવાસીના ખબર તો પૂછવા જ પડે ને, તમને કેમ ખબર પડી કે અમે અહીંયા છીએ? ત્યારે નાજા જોગ્યા કે અમને મોટી બાઈ કીધું તું કે મહારાજ મેથાણ બાજુ ગયા છે, એટલે હું અહીંયા આવ્યો અને પાદરે ઊભો ચારેકોર જોઉં, ત્યાં તો આ દીકરી મળી. દીકરીને મેં પૂછ્યું, એ હસતી હસતી બોલીને કે મને નથી ખબર, એટલે મને શંકા ગઈ કે તો તમે અહીં હશો જ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે ગઢપુરવાસીના તો સમાચાર કયો, બધાને કુશળ તો છે ને? નાજા જોગ્યા કે નહીં મહારાજ, તમારા વિના કોઈને કુશળ હોય? અને પછી નાજા જોગ્યાએ બધી વાત કરી કે હે પ્રભુ, તમે જાણો તો છો જ, અંતર્યામી છો, બધી જ ખબર છે, કાંઈ તમારાથી અજાણ્યું નથી. પણ તોય હે હરી, તમને વાત કરું, જીવબા લાડુબા વગેરે બાયું બધાએ બહુ દુઃખી છે, કોઈ અંજળ લેતા નથી પ્રભુ. અંજળનો ત્યાગ કર્યો છે ને તમારા વિયોગમાં રાત ને દી રડ્યા કરે છે, ભીત સાથે માથા પછાડે છે પ્રભુ, કેટલી ફૂટ કરીશ માથામાં. અરે બધાયની સ્થિતિ મરણ તુલ્ય થઈ છે. અરે મહારાજ, તમારા વિયોગમાં તો મૂર્છિત થઈ જાય છે વારે વારે. અરે પ્રભુ, તમારે હવે જલ્દી ગઢડા પધારવું જ પડશે. જો તમે ગઢડા પધારવામાં મોડું કરશો તો તમારા એ પ્રેમી ભક્તો જરૂર દેહ છોડી જશે. મહારાજ, તમે પૂછ્યા વિના વહેલા ઉઠીને નીકળી ગયા અને અહીંયા આવતા રહ્યા, પાછળથી બધા કેટલા દુઃખી થયા છે તમને ખબર છે? અરે પ્રભુ, કદાચ તમે જાણ કરીને ગયા હોત ને તોય કોઈ આટલું બધું દુઃખ ન કરત, તો બધા શાંતિથી રહેત ને તમારા આવવાની વાટ જોત, એમ વિરહ કરત. પણ આટલું બધું આમ તો જુઓ પ્રભુ, કાંઈ ગઢડાની સ્થિતિ થઈ છે. અરે પ્રભુ દયાળુ, તમારે આમ ન ઘટે હો, તમારે આવું ન કરાય. તમારા વિયોગમાં રડતા જો કોઈનો જીવ જશે, જો તમારા વિયોગમાં રડતા રડતા આમ માથા પછાડતા કોઈક દેહનો ત્યાગ કરશે, તો કોને માથે પાપ આવશે? તમારા માથે આવશે કે તમે આવી રીતે વહી આવ્યા તે વિયોગમાં. જો વાહિત ભક્તોએ દેહ છોડી દીધા. એટલે પ્રભુ, આવી સ્થિતિ ગઢપુરવાસીઓની છે, જીવબા લાડુબાની છે, તો હવે આપ એમને દર્શન દેવા માટે વહેલા ગઢડા પધારો, નહીંતર જરૂર એ પ્રાણનો ત્યાગ કરશે ને કરશે જ. અને એને કીધું જ છે કે જ્યાં સુધી અમને ભગવાનના સમાચાર ન મળે અમે અંજળ નહીં લઈએ. પછી તો મહારાજે કીધું કે એવું થયું છે, ઓહો, તો હવે અમારે ગઢડા જવું જ પડશે. કાકાભાઈ પૂંજાભાઈ રજા લઈ મહારાજ તો મેથાણથી ગઢપુર પધાર્યા. મહારાજ પધાર્યા એટલે જીવબા લાડુબાના જીવમાં જીવ આવ્યો અને મહારાજના દર્શન કરીને બધાએ રાજી થઈ ગયા. પહેલાં મહારાજને જમાડ્યા, પછી બધાને મહારાજે જમાડ્યા, પછી બધાએ અંજળ લીધા. આવી રીતે ગઢપુરમાં પાછી લીલા લહેર થઈ ગઈ. એવા જીવબા લાડુબા રાજબા વગેરે પ્રેમી ભક્તો હતા કે ગમે ત્યાં મહારાજ જતા રહે ને તો વળી એના પ્રેમને વશ થઈને પાછું મહારાજને ગઢડા આવવું પડે ને આવવું જ પડે.
આવા ગઢપુરવાસીઓનો પ્રેમ કે જેને લઈને મહારાજ પાછા વહી આવ્યા. વાલા ભક્તો, આવી પ્રેમ લક્ષણા ભક્તિ આપણે પણ મહારાજના મોટાબાના ચરણમાં લડી લડીને માંગીએ. તમને જેવો પ્રેમ હતો કે મહારાજ ગમે ત્યાં જાય તો ખેંચાઈને પાછું વિવશ થઈને એમને આવવું પડતું હતું, એવો પ્રેમ અમારા હૃદયમાં થાય કે પ્રભુ અમારા હૃદયમાં ક્યારેય જાય જ નહીં. એવી આપણે પણ ચરણમાં પ્રાર્થના કરીએ. અને અત્યારે આપણે ભગવાનના નામ સ્મરણ સાથે અત્યારની કથાને અહીંયા પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.